टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स, नाम याद रखना। તો હવે વાત કરીશું ગુજરાતમાં એ પ્રી મોન્સૂન એક્ટિવિટીની જેના 2 દિવસથી દ્રશ્યો જોઈ રહ્યા છે. હવે વાત કરીશું આવરે વરસાદની. વાત દક્ષિણ ગુજરાતની કરીએ. સુરતમાં વરસાદનું ધમાકેદાર આગમન થયું છે. ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો. અઠવા, પીપલોદ, ડુમ્મસમાં વરસાદ જોવા મળ્યો. તો જહાંગીરપુરા અને કતારગામમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. અસહ્ય બફારા બાદ અનેક વિસ્તારોમાં વરસાદ થતાં લોકોને રાહત થઈ રહી છે, કારણ કે હવે જે તાપમાનનો પારો છે તે ગગડી રહ્યો છે અને ગરમીથી રાહત થતાં વાતાવરણમાં ઠંડક પણ પ્રસરતી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. આ દ્રશ્યો જોઈ શકાય છે સુરતના વિવિધ વિસ્તારમાં, જ્યાં એક પ્રકારે વરસાદ પડ્યો અને ત્યારબાદ વિઝિબિલિટી પણ થોડી ઘટી હોય તેવા સમાચારને તે દ્રશ્યોમાં જોઈ શકાય છે. પરંતુ આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે અને થોડાક જ દિવસોમાં જ્યારે સત્તાવાર ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રી થશે તો આ પ્રકારનો વરસાદ આવનારા 1 થી 2 કે 3 મહિના સુધી રહે તેવી શક્યતા, કારણ કે હાલ હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત અલગ અલગ વિસ્તારોમાં ગુજરાતમાં થઈ ગઈ છે. હવામાન વિભાગે પણ જે પ્રકારે આગાહી કરી છે કે લગભગ આખા ગુજરાતમાં અલગ અલગ પંથકોમાં આ પ્રકારે વરસાદની શરૂઆત થઈ જશે અને ત્યારબાદ આ વરસાદ હવે પડી રહ્યો છે સુરતમાં. સુરતમાં બારડોલીની વાત કરીએ. બારડોલી પંથકમાં મેઘરાજાની ત્યાં પણ ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બારડોલી શહેર અને ગ્રામ્યમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. વરસાદી માહોલને લઈ વાતાવરણ ઠંડુ થયું. શેરડી પકાવતા ખેડૂતોમાં વરસાદથી આનંદ છવાયો છે, કારણ કે આ પરફેક્ટ સિઝન અને પરફેક્ટ સિઝનમાં જ્યારે સમયસર વરસાદ આવે તો કોઈ પણ ખેડૂત હોય જે વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો આનંદમાં મુકાતા હોય છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી વખતે જે પ્રકારે વરસાદ હાલ પડી રહ્યો છે તેનાથી સૌથી વધુ ફાયદો ખેડૂતોના પાકને થવાનો છે, કારણ કે હાલ વાવણીનો સમય, વાવણી કરીને જ્યારે વરસાદની રાહ જોઈને એ તમામ જે જગતના તાત હતા તે બેઠા હતા અને હવે વરસાદ આવતા તેમાં પણ ખુશી જોવા મળી.